નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે આપણે જોઈએ ધોરણ 6 એક્ટિવિટી 8 પહેલું યુનિટ. ઓકે, નામ છે એક્ટિવિટીનું ઇટ વોઝ કોલ્ડ ડે. આ જે છે એ અમારા માટે ઠંડો દિવસ હતો. કઈ રીતના ઠંડો હતો ચલો જોઈએ પાઠમાં. ઓકે, લાસ્ટ યર ધેર વોઝ વન રિયલી બેડ ડે. ગયા વર્ષે આ દિવસ અમારા માટે ખરેખર ખૂબ જ ખરાબ દિવસ હતો. ઇટ વોઝ મંડે. તે કયો વાર હતો તો કે તે હતો સોમવાર. યુઝલી ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ ઇન માય ક્લાસ બટ ધેટ ડે. બરાબર છે. ઓકે, ખરેખર આ દિવસે 25 વિદ્યાર્થીઓ જે છે એ મારા ક્લાસમાં હાજર હતા. ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ. બરાબર છે, પણ ફક્ત 5 વિદ્યાર્થીઓ નહોતા. ઇટ વોઝ રિયલી કોલ્ડ. ઓકે, 25માંથી 5 વિદ્યાર્થીઓ એ જે છે ખૂબ જ ઠંડી અનુભવી રહ્યા હતા. ઇટ વોઝ રેઇનિંગ અ લોટ. ઓકે, તે ખૂબ જ એટલે કે આજુબાજુના વિસ્તારમાં મારા ક્લાસરૂમની બાજુમાં જે છે એ મારી સ્કૂલમાં ખૂબ જ તે દિવસે વરસાદ પડી રહ્યો હતો. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. ઓકે, એટલે કે તે દિવસે ખૂબ જ અંધારું હતું બધી બાજુ, ક્લાસની અંદર પણ અને ક્લાસની બહાર પણ. ઓકે, ધેર વોઝ નો સનશાઇન. એટલે કે સૂર્યનો પ્રકાશ સહેજ પણ હતો નહીં. આઈ થિંક ધ સ્ટુડન્ટ વેર નોટ એટ સ્કૂલ બિકોઝ ધે વેર સિક. ઓકે, હું કીધું છે મારું વિચારવું કે એવું છે કે આ દિવસે વિદ્યાર્થીઓને જે છે એ સ્કૂલે આવવું જોઈએ નહીં, પરંતુ ઘરે રહેવું જોઈએ. ધે વેર એટ હોમ. એટલે કે ઘરે રહેવું જોઈએ. રાઈટ. ઓકે, મે બી ધે વેર ઇન બેડ. ઓકે, અને પથારીમાં સૂવું જોઈએ. પહેલો ફકરો પૂરો થાય છે, બીજો ફકરાનો અનુવાદ જોઈએ. મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર. અમારા વર્ગ શિક્ષક કોણ છે તો કે મિસ્ટર જોશી. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ. તેઓ હંમેશા રેગ્યુલર જે છે એ શિક્ષક છે, એટલે કે તે સ્કૂલમાં હંમેશા હાજર હોય છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે. એટલે કે તે ક્યારેય સોમવારે ઘરે રહેતા નથી. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ. એટલે કે ગયા સોમવારે પણ એવું જ કંઈક થયું હતું. તે ઘરે રહ્યા નહોતા અને સ્કૂલે હતા. હી વોઝ નોટ એટ હોમ. ઓકે, તે ઘરે રહ્યા નહોતા. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ એન્ડ ઇટ વોઝ કોલ્ડ. બરાબર છે, તે સ્કૂલે હતા અને જે છે એ ક્લાસરૂમમાં હતા. બરાબર છે, અને તે દિવસે પણ એકદમ ઠંડીનો અનુભવ થયો તેને પણ. ઓકે, હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથિસ. ઇન ફેક્ટ એટ ધ સ્ટુડન્ટ ફેલ્ટ કોલ્ડ. ઓકે, મિસ્ટર જોશી જે છે એ ક્લાસમાં હતા. બરાબર છે, એને ઠંડીનો અનુભવ થયો હતો. એને પણ ખૂબ જ ઠંડી લાગી હતી અને એણે ગરમ કપડાં પહેર્યા નહોતા. ઓકે, સ્ટુડન્ટની જેમ, વિદ્યાર્થીની જેમ એને પણ ઠંડી અનુભવી હતી. ઇટ વોઝ ફ્રીઝિંગ. બરાબર છે, તે દિવસે જે છે બધાય જેમ ક્લાસરૂમ જાણે ફ્રીઝ હોય, બરાબર છે, એવો અહીં લોકોનો અનુભવ થયો હતો. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર. ઓકે, સ્કૂલ જાણે એક ફ્રીજ હોય. અવર રૂમ વોઝ લાઇક અ ફ્રીઝર. અને પોતાનો રૂમ જે છે એ જાણે એક ફ્રીજનું ખાનું હોય. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઇક અ આઈસ. બરાબર છે, અને મિસ્ટર જોશી જે છે જાણે શું હોય તો કે બરફનું ઉદાહરણ દીધું છે, જાણે બરફ હોય. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ. નાની એવો ક્લાસ છે પરંતુ એ જે ખૂબ જ ઠંડો છે. કોલ્ડ ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. ઠંડો છે કારણ કે ત્યાં ભારે વરસાદ પડ્યો છે, એના કારણે ઠંડો છે. આઈ લેફ્ટ સ્કૂલ અર્લી. ઓકે, જ્યારે સ્કૂલ પૂરી થઈ ત્યારે તે દિવસે હું ઝડપથી ઘરે ગયો. ધ રેઇન સ્ટોપ એટ નાઇટ. બરાબર છે, તે રાત્રે વરસાદ એ થંભી ગયો. એટલે કે તે રાત્રે વરસાદ ઊભો રહી ગયો. બરાબર છે, વરસાદ આવી ગયો તે રાત્રે. ધ નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ. પછીના દિવસે, પછીની સવારે સૂર્ય જે છે એ ઉગી રહ્યો છે. સો એવરીથિંગ ઇઝ ઓકે. બધું ઠીકઠાક થઈ ગયું છે. ધેર વેર 25 સ્ટુડન્ટ નોટ ઓનલી 5. બરાબર છે, પછીના દિવસે 5 નહીં પણ 25 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. બટ વેર વોઝ મિસ્ટર જોશી. પણ મિસ્ટર જોશી ક્યાં છે?
હી વોઝ નોટ ધેર એટલે તેઓ અહીંયા નથી. હી વોઝ એટ હોમ સિક ઇન બેડ પરંતુ અહીંયા કાંઈક ઘટના ઊંધી બને છે. દર વખતે વિદ્યાર્થીઓ બીમાર પડે છે, પરંતુ આ વખતે જે છે મિસ્ટર જોશી બીમાર પડીને પોતાના ઘરે પોતાના બેડ એટલે કે પોતાના પલંગ ઉપર સૂઈ રહ્યા છે. ઓકે, અહીંયા એક્ટિવિટીનો આપણે વિરામ આપીએ. બરાબર છે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ સો મચ.